તો અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો ગુજરાતમાંથી કુંભ મેળામાં જવા માટે એસટી બસનું બુકિંગ હાઉસફુલ થયું છે। હવે તમને જણાવી દઈએ કે જીએસઆરટીસીએ પ્રયાગરાજ માટેનું બુકિંગ ખોલ્યું હતું। જીએસઆરટીસીએ મહાકુંભ માટે રાત્રિ દરમિયાન બુકિંગ ખોલ્યું હતું અને બુકિંગ ખુલતાની સાથે જ 30 જ મિનિટમાં વોલ્વો ફૂલ થઈ છે। 2 કલાકમાં જ 20 ફેબ્રુઆરી સુધીની બુકિંગ ફૂલ થઈ ગઈ છે। માત્ર ₹8,100 માં 4 દિવસના પેકેજનું આયોજન કરવામાં આવ્યું હતું। વોલ્વો બસની સંખ્યા વધારવા માટે હવે ભાવિ ભક્તોએ હવે માંગણી કરી છે। 27 જાન્યુઆરીએ મુખ્યમંત્રી કુંભ મેળાની બસને લીલી ઝંડી આપવાના છે, ત્યારબાદ શરૂઆત થવાની છે। તો હવે જે રીતે ગઈકાલે ગુજરાત સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો, સામાન્ય જનતા માટે ખાસ કરીને કુંભ મેળામાં પહોંચી શકે અને સાથે જ મહાસ્નાન કરી શકે તે માટે ગુજરાત સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો, પરંતુ ખુલતાની સાથે જ હાઉસફુલ થયું છે। ગુજરાતમાંથી કુંભ મેળામાં જવા માટે એસટી બસનું બુકિંગ હાઉસફુલ થયા હોવાના સમાચાર સામે આવ્યા। જીએસઆરટીસીએ પ્રયાગરાજ માટેનું બુકિંગ ખોલ્યું હતું અને જીએસઆરટીસીએ મહાકુંભ માટે રાત્રે બુકિંગ ખોલ્યું અને બુકિંગ ખોલતાની સાથે 30 જ મિનિટમાં વોલ્વો ફૂલ થઈ છે। 2 જ કલાકમાં 20 ફેબ્રુઆરી સુધીની બુકિંગ ફૂલ થઈ ગઈ છે। માત્ર ₹8,100 માં 4 દિવસના પેકેજનું આયોજન કરવામાં આવ્યું હતું। હવે લોકોએ માંગણી કરી છે કે વોલ્વો બસની સુવિધા વધારવામાં આવે। તો આજ મુદ્દે સંવાદદાતા જયેશ આપણી સાથે ગાંધીનગરથી ફોન લાઈન પર જોડાયા છે। જયેશ, માત્ર જે રીતે બુકિંગ ખોલતાની સાથે જ 30 મિનિટનો સમયગાળો અને 20 ફેબ્રુઆરી સુધીની ફૂલ બુકિંગ થઈ ગઈ છે, કયા પ્રકારની અપડેટ્સ? જી લવલી, આપને જણાવી દઈએ કે કુંભ મેળામાં જવા માટે લોકોની આસ્થા અને શ્રદ્ધામાં વધારો થયો છે। લોકોને ભીડભાડ ને બધું ડર રાખ્યા વગર લોકો આસ્થાની ડૂબકી લગાવવા માટે તૈયાર છે। તો આ માટે રાજ્ય સરકાર દ્વારા કુંભ મેળામાં જવા માટે અહીંયાથી અદ્યતન વોલ્વો બસ મૂકવામાં આવી છે। તે વોલ્વો બસનું બુકિંગ ખુલતા જ અડધો કલાકમાં બધું બુક થઈ ગયું છે અને લગભગ 20 ફેબ્રુઆરી સુધીનું બુકિંગ અત્યારે પેક થઈ ગયું છે। એ જ રીતે ટ્રેનમાં પણ બુકિંગ પેક થઈ ગયેલા છે અને બધા લક્ઝરી બસ વોલ્વો કરીને જવા માટે તલપા પડશે અને લોકો 25-26 ફેબ્રુઆરી સુધીના બુકિંગ થઈ ગયા છે। બિલકુલ જયેશ, સાથે જ હવે ભાવિ ભક્તોએ રજૂઆત કરી છે કે વોલ્વો બસની સુવિધામાં પણ વધારો કરવામાં આવે, કારણ કે માત્ર 30 જ મિનિટમાં જે બુકિંગ હતી તે ફૂલ થઈ ગઈ, એટલે એક તરફથી સમજી શકાય કે મોટી સંખ્યામાં લોકો જવા માટે તત્પર છે, પરંતુ સામે વ્યવસ્થા ખોટી। હા લવલી, આપણે જણાવી દઈએ કે બધા જવા માટે તૈયાર છે ને એકદમ ભીડ ઉમટી જાય એટલી બધા સંખ્યામાં લોકો તૈયાર થઈ ગયા છે। વોલ્વો બસને રાજ્ય સરકાર દ્વારા રોજની એક જ મૂકવામાં આવી છે। તો આ બસમાં વધારો કરીને દિવસની 2 બસો કરવામાં આવે એવી લોકોની ભક્તોની માંગણી છે કે 2 થી 5 બસ સુધી હોય છતાં પણ બુકિંગ પેક થઈ જાય, એટલી બધી ભીડ સાથે બધા લોકો જવા તલપાપડ છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે વોલ્વો બસની સુવિધા ગુજરાત સરકાર તરફથી કરવામાં આવી છે, માત્ર ₹8,100 માં 4 દિવસના પેકેજનું ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું। મધ્યમ વર્ગીય જે લોકો છે તે પણ વ્યવસ્થામાં જોડાઈ અને સાથે જ દર્શન કરી શકે, મહાકુંભ પહોંચી શકે તે માટે સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો। વોલ્વો બસની હવે સંખ્યા વધારવા માટે ભાવિ ભક્તોએ માંગ કરી છે, ત્યારે 27 જાન્યુઆરીએ મુખ્યમંત્રી કુંભ મેળાની બસને લીલી ઝંડી આપવાના છે।